છોટાઉદેપુર જિલ્લા માટે અને ગુજરાત માટે ઐતિહાસિક ક્ષણ। ગુજરાતનો સર્વપ્રથમ રબર ડેમ જે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસના ખાતે 88 કરોડના ખર્ચે નિર્માણ પામેલો રાજવાસના રબર ડેમ સિઝનના પ્રથમ જ વરસાદમાં છલકાયો। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસના ગામે આવેલ ગુજરાતનો પ્રથમ રબર ડેમ સિઝનના પ્રથમ જ સારા વરસાદમાં પાણીથી છલકાઈ જતા સમગ્ર જિલ્લામાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે। અંદાજે રૂ. 88 કરોડના ખર્ચે નિર્માણ પામેલો આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પ્રથમ વરસાદમાં જ ઓવરફ્લો થતાં તેની જળસંગ્રહ ક્ષમતા અને વિસ્તાર માટેના મહત્વનો પરિચય કરાવ્યો છે। ડેમમાં વરસાદી પાણીની જોરદાર આવક થતાં ઓવરફ્લોના મનમોહક દૃશ્યો જોવા મળ્યા હતા। ડેમ છલકાતા આસપાસના ગ્રામજનો અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને મોટી સંખ્યામાં આજુબાજુના ગામ લોકો ડેમના નયનરમ્ય દૃશ્યો નિહાળવા ઉમટી પડ્યા હતા। રાજવાસના રબર ડેમનો મુખ્ય હેતુ વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ, ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવવું, ખેડૂતોને વર્ષભર સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવું તેમજ સમગ્ર વિસ્તારની જળસંપત્તિમાં વધારો કરવાનો છે। પ્રથમ જ વરસાદમાં ડેમ છલકાતા ખેડૂતોમાં સારા કૃષિ વર્ષ અંગે આશા જાગી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં વરસાદનું જોર યથાવત રહેશે તો આ ડેમ વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને બોડેલી સહિત આસપાસના ગામોના કૃષિ તથા પાણીના પ્રશ્નોમાં નોંધપાત્ર રાહત મળશે। રિપોર્ટર સંજય રાણા, જબુગામ, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ચેનલ ગુજરાતી। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો।